કેમ્પબેલ વિલ્સને એર ઇન્ડિયાના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાના સમાચારથી ઉડ્ડયન ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેમ્પબેલ વિલ્સન 2012માં એર ઇન્ડિયાના સીઈઓ બન્યા હતા, જ્યારે કંપનીને ટાટા ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન એર ઇન્ડિયાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે ઘણી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. એરલાઇને નવા વિમાન અને સેવા સુધારણા માટેના મોટા સોદાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાજીનામા પાછળના કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. ટાટા ગ્રુપ ટૂંક સમયમાં નવા સીઈઓની હવે નિમણૂક કરી શકે છે. જોકે નવી નિમણૂક કરવામાં આવે ત્યારે સીઈઓ તરીકે કેમ્પબેલ પોતાની ભૂમિકામાં કાર્યરત રહેશે. રાજીનામાની પાછળ નુકસાનીનું કારણ હોવાની અટકળો પણ તેજ બની રહી છે. રોકાણકારો અને કર્મચારીઓ હવે આગામી નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉડ્ડયન ઉદ્યોગમાં આ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.